हाय गाइस, આજે આપણે એક મીઠાઈ બનાવીશું। આ મીઠાઈ છે એકદમ આસાનીથી બિલકુલ ઓછા ખર્ચની અંદર અને લગભગ દરેક વ્યક્તિ પાસે અવેલેબલ હોય એવી વસ્તુની સાથે આપણે તૈયાર કરીશું। તો એમના માટે થઈને અત્યારે લગભગ 2 ટેબલસ્પૂન જેટલું ઘી લીધું છે અને એમની અંદર એક બાઉલ ભરી અને સૂજી લીધો છે। તમે જાડો કે ઝીણો કોઈ પણ લઈ શકો છો। ઝીણો જે રવો હોય એ પણ તમે ઉપયોગમાં લઈ શકો છો અથવા તો જાડો, મારી પાસે અત્યારે આ જાડો સૂજી હતો। તો બસ આપણે 1 ચમચા ઘીની અંદર આપણે એમને સારી રીતે શેકીશું। અત્યારે એમને લો ટુ મીડિયમ ફ્લેમની ઉપર લગભગ 2 થી 3 મિનિટ માટે આપણે આ જ રીતે કન્ટિન્યુ ચલાવતા જશું અને શેકવાનું છે। અને 2-3 મિનિટનો સમય થઈ ગયા બાદ આપણે એમની અંદર જે બાઉલ ભરી અને સૂજી લીધો હતો એ જ 2 બાઉલ ભરી અને આપણે બેસન લીધો છે, જે આપણે સેવ ગાંઠિયામાં ઉપયોગમાં લઈએ છીએ। ઝીણો બેસન, એ જ બેસન આપણે આમની અંદર લેવાનું છે। તો થોડીવાર માટે અત્યારે શેકવામાં થોડીક મુશ્કેલી થશે, કારણ કે આપણે શરૂઆતમાં ઓછા ઘીની સાથે આમને કૂક કરવાનું છે। તો આપણે લો ટુ મીડિયમ ફ્લેમ રાખીશું અને આપણું વાસણ છે એ જાડું હશે એટલે એમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય। લગભગ આપણે આમને ટોટલ 12 થી 15 મિનિટ સુધી લો ટુ મીડિયમ ફ્લેમની ઉપર કૂક કરી લેશું। એટલે તમે અત્યારે જોઈ શકો છો કે પહેલાં કરતાં આમનો કલર છે બિલકુલ ચેન્જ થઈ ગયો છે, એકદમ સારી રીતે શેકાઈ ગયો છે અને એમનો કલર છે એકદમ સરસ ગોલ્ડન થઈ ચૂક્યો છે। તો હવે આપણે એમની અંદર ડ્રાયફ્રૂટ એડ કરીશું અને ફ્લેવર માટે થઈ એલચી અને જાયફળ એડ કર્યા છે। ડ્રાયફ્રૂટની અંદર તમે તમારી અનુકૂળતા મુજબ, પસંદગી મુજબના ઉપયોગમાં લઈ શકો છો। અને કોપરું પાવડર 3 ચમચી જેટલું ઉપયોગમાં લીધું છે અને જે બાઉલ ભરી અને આપણે સૂજી લીધો હતો એ જ બાઉલ ભરી અને આપણે ઘી લીધું છે અને એ જ બાઉલ ભરી અને સાકરનો ભૂકો લીધો છે। પાવડર અત્યારે આમની અંદર ઉપયોગમાં લેવાનો છે, એટલે તમે સાકરનો કે ખાંડનો કોઈ પણનો પાવડર લઈ શકો છો। અને ઘી છે ને આપણે 1 બાઉલ ભરીને લીધું હતું, એમાંથી આપણે 1 ચમચો શરૂઆતમાં ઉપયોગમાં લીધું અને બાકી વધેલું ઘી છે અત્યારે આ બેઝ ઉપર આપણે આમની અંદર એડ કરી દેવાનું છે અને હવે આપણે એમને સારી રીતે મિક્સ કરી લેશું। તો શરૂઆતમાં તમને એવું લાગશે કે અત્યારે બિલકુલ જ આપણું આ મિશ્રણ છે એકદમ કોરું કોરું દેખાય છે, પણ કશો વાંધો નહીં। થોડી વારની અંદર આપણે એક વસ્તુ એડ કરીશું ને કે એમના કારણે એકદમ સરસ એમનું ટેક્સચર છે આવી જશે। તમે અત્યારે જોઈ શકો છો મેં દૂધ લીધું છે, એકદમ ઉકળતું દૂધ છે, વાસણ આપણું બિલકુલ ગરમ છે, હાથથી એમને ટચ કરવું પણ થોડુંક અઘરું છે એટલું આપણું વાસણ ગરમ છે, પ્લસ આપણી મીઠાઈવાળું મિક્સચર છે એ પણ એટલું જ ગરમ છે। તો આપણું દૂધ છે ને એ એકદમ સારી રીતે કૂક થઈ જશે અને તમે મિનિટોની અંદર જોશો ને તો એ કઢાઈને આપણી મીઠાઈ છે એ છોડવા લાગશે। તો એ જ પરફેક્ટ નિશાની છે કે આ બધું મિશ્રણ સારી રીતે કૂક થઈ ચૂક્યું છે, એટલે તમે ટેન્શન લીધા વગર 1 વીક સુધી આરામથી ફ્રીજની બહાર પણ આ મીઠાઈ રાખી અને એને એન્જોય કરી શકશો। અને તમારે જો ઘી વગરની, એટલે કે માત્ર 1 ચમચી ઘીની અંદર મીઠાઈ શીખવી હોય તો મને ચોક્કસથી કમેન્ટ કરજો, તો આપણે એ મીઠાઈ પણ બનાવશું આગળના વિડીયોમાં અને તમને બતાવીશું કે માત્ર 1 ચમચી ઘીની અંદરથી પણ 500થી કિલો 1 સુધીની મીઠાઈ છે। ટૂંકમાં વજનમાં તમારે ગમે એટલી મીઠાઈ કરવી હોય તો પણ તમે કરી શકો એવી આપણે મીઠાઈ છે એ બનાવીએ। જો તમે કમેન્ટ કરશો તો આપણે ચોક્કસથી કરીશું। અને હવે આપણી મીઠાઈ છે ઘીથી ગ્રીસ કરેલા કોઈ પણ વાસણની અંદર લઈ લેશું અને ઉપરથી મનગમતા ડ્રાયફ્રૂટ છે એ સ્પ્રિંકલ કરી દેશું અને એમને હળવે હળવે પ્રેસ પણ કરી દેશું, જેથી કરી અને એ આપણું ગરમ છે મિક્સચર ત્યાં એ સારી રીતે એમની અંદર સેટ થઈ જાય અને એ જ્યારે આપણે ખાઈએ ત્યારે એ નીકળી ન જાય। અને હવે આપણે આ મીઠાઈને લગભગ અડધાથી પોણા કલાક માટે એમને આ જ રીતે ઠંડી થવા દેશું અને ત્યારબાદ એમના આપણે પીસીસ કરી લેશું। જો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ મને ચોક્કસથી કમેન્ટ કરજો અને આગળ આપણે ઘણી બધી મીઠાઈઓ બનાવેલી છે, તો તમે આગળ આપણા વિડીયોની અંદર જઈ અને જોઈ શકો છો, બહુ બધી મીઠાઈઓ બનાવી છે। અને બસ હવે આપણે આમના પીસીસ કરી લેશું અને લગભગ એમને 2 થી 3 કલાક માટે ઠંડુ કરી લેશું, એટલે અનમોલ્ડ કરવામાં પણ એકદમ આસાની રહેશે। તો એકદમ સોફ્ટ અને ગમે તે વ્યક્તિ ખાઈ શકે, ગમે તે વ્યક્તિ ગમે ત્યારે મીઠાઈ ખાવાની ઈચ્છા થાય અને બનાવી શકે એવી સરસ મજાની આપણી મીઠાઈ છે એ બની અને રેડી થઈ ગઈ છે। તો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે। તો સબસ્ક્રાઈબ કરી અને મને સપોર્ટ કરજો। અત્યાર સુધી તમે બધાએ મને ખૂબ જ સારી રીતે સપોર્ટ કરી છે, એ બદલ ધન્યવાદ। દરેક વ્યક્તિનો હું ધન્યવાદ માનું છું। અને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ।